કે આ જ્ઞાન અને વૈરાગ્ય એ જાગે કઈ રીતે? આજે આ બધું જ્ઞાન છે શાસ્ત્રોનું, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે. વૈરાગ્યની વાતો, ડિટેચ થઈને રહેવાની વાતો ભગવદ્ ગીતાની અંદર છે. ઉપનિષદોની અંદર જ્ઞાન અને વૈરાગ્યની વાતો છે. વેદની અંદર જ્ઞાન અને વૈરાગ્યની વાતો છે. આમ જોવા જાવ તો મને ખબર નથી કે આપણી અંદર કેટલું જ્ઞાન છે, આપણી અંદર કેટલો વૈરાગ્ય છે. કુંજમ કુંજમ થોડુંક થોડુંક, પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી. તો આ વેદ, વેદાંત, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, એના ઉપર જે બધા જ્ઞાન યજ્ઞો બધા ચાલતા હોય છે, એ લોકોની અંદર તો જ્ઞાન હોય છે, વૈરાગ્ય હોય છે કે ખબર નથી. તો એનાથી જ્ઞાન જાગૃત ન થાય? નારદજી એમ પૂછ્યું, સનત કુમારો કે હા થાય. તો પેલું જ્ઞાન અને વૈરાગ્ય, આટલા વેદ, વેદાંત, ઉપનિષદો, આ બધાના મેં પાઠ કર્યા. ત્યાં જઈને આ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર જોર જોરથી મેં કહ્યું, રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ, રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ, તમે જાગો જાગો. વેદ વેદાંતથી જગાડે તોય જ્ઞાન ન જાગ્યું, વૈરાગ્ય ન જાગ્યો. વેદ વેદાંત મારા ભણેલા છે. ઉપનિષદોની અંદર એવી વાત આવે, નારદજી એમ કહે છે, ભગવો અધ્યય હું આ બધું ભણ્યો છું. પરાવિદ્યા અપરાવિદ્યા એની ચર્ચાઓ આવે છે. નારદજીનું જ્ઞાન તો અત્યંત શ્રેષ્ઠ છે, પણ આટલું કર્યા પછી પણ જો જ્ઞાન વૈરાગ્ય બીજા કોઈની અંદર જાગે નહીં તો મારા જ્ઞાન વૈરાગ્યનું કામ શું? મારું ભણેલું બધું ક્યાં ગયું? સનત કુમાર કે તમે આવા આકરા નહીં થાવ. તમે જે પ્રયત્ન કર્યો એ શ્રેષ્ઠ છે, પરંતુ એનાથી આગળની વાત કરું તમે બરોબર સમજી. જ્ઞાન અને વૈરાગ્ય વેદ વેદાંતની અંદર છે જ, ભગવદ્ ગીતાની અંદર પણ છે જ. પણ ઘણી વાર વેદ વેદાંત ભગવદ્ ગીતાની વાતો લોકોના ગળે ના ઉતરે ત્યારે એમને ભગવત કથા દ્વારા જ્ઞાન વૈરાગ્ય સમજાવવું જોઈએ. બોલે એ શું છે? તો બોલે સત્કર્મ. શ્રીમદ ભાગવત એ શું છે? સત્કર્મ છે. અને શ્રીમદ ભાગવત રૂપી સત્કર્મથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે ત્રણ યુવાન થશે.